રાષ્ટ્રીય મુદ્દાઓની અવગણના કરવાનો આરોપ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ લગાવ્યો। બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ વિપક્ષી પક્ષો ખાસ કરીને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર રાષ્ટ્રીય અને જાહેર હિતના મુદ્દાઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે। લખનૌમાં એક પત્રકાર પરિષદમાં બોલતા માયાવતીએ આ પક્ષો પર સંભલમાં હિંસા સંબોધનના બહાને મુસ્લિમ મતદારોને ખુશ કરવાનો આરોપ લગાવ્યો। સંસદમાં વિપક્ષ દેશના અને જાહેર હિતના મુદ્દાઓ ઉઠાવી રહ્યું નથી। તેમના રાજકીય હિત માટે ખાસ કરીને એસપી અને કોંગ્રેસ પાર્ટી સંભલમાં હિંસા સંબોધનના બહાને મુસ્લિમ મતદારોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે। તેમને અન્ય મુદ્દાઓ સાથે કોઈ લેવા દેવા નથી તેમ માયાવતીએ જણાવ્યું હતું। તેમણે વધુમાં એસપી અને કોંગ્રેસ પર સંભલમાં મુસ્લિમ સમુદાયમાં સંઘર્ષો ભડકાવવાનો આરોપ લગાવ્યો। માત્ર આ જ નહીં પરંતુ આ પક્ષો સંભલમાં મુસ્લિમ સમુદાયોને પરસ્પર લડાવી રહ્યા છે। મુસ્લિમ સમુદાયને પણ સાવચેત રહેવું પડશે તેમ તેમણે ઉમેર્યું હતું। માયાવતીના નિવેદનો તાજેતરના સંભલમાં હિંસાના પગલે આવ્યા છે, જ્યાં મસ્જિદમાં વિવાદાસ્પદ સર્વે બાદ અથડામણો થયા હતા। બીએસપી પ્રમુખે હિંસાની નિંદા કરી અને પરિસ્થિતિને સંભાળવા માટે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સર્વે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવવો જોઈએ, જેમાં તમામ સમુદાયોના હિતોને ધ્યાનમાં રાખવામાં આવે। બીએસપી નેતાના ટિપ્પણીઓ પર ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય તણાવને હાઇલાઇટ કરે છે, જ્યાં સામાજિક સુમેળ અને રાજકીય કાવતરાઓના મુદ્દાઓ ચર્ચામાં છે। મુસ્લિમ સમુદાયમાં સાવચેતી માટે માયાવતીનું આવાહન તેમના ચિંતાને પ્રતિબિંબિત કરે છે અને વધુ અશાંતિની સંભાવના અને વિપક્ષની વ્યૂહરચનાઓની ટીકા છે। विपक्ष देश व यहाँ के जनहित के मुद्दे न उठाकर अपने राजनीतिक स्वार्थ में संभल में हुई हिंसा की आड़ में खासकर सपा व कांग्रेस पार्टी यहाँ मुस्लिम वोट को रिझाने में लगी है। बाकी मुद्दों से उनका कोई लेना देना नहीं है। इतना ही नहीं बल्कि ये पार्टियां मुस्लिम समाज को भी अर्थात तुर्क व नॉन तुर्क को भी वहां आपस में लड़ा रही हैं संभल में, जिससे मुस्लिम समाज को भी सतर्क रहना है। इससे भी ज्यादा दुख की बात यह है कि जिनकी बदौलत से संसद में दलित वर्ग के सांसद पहुंचे हैं, मेंबर पार्लियामेंट पहुंचे हैं, वो भी अपनी अपनी पार्टियों के आकाओं को खुश करने के लिए दलित उत्पीड़न के मुद्दों पर अधिकांश चुप ही बैठे हैं।